અમદાવાદમાં સાબરમતીના જળસ્તરમાં વધારો થયો. પાણીના સ્તરમાં વધારો થતા લોઅર પ્રોમિનાડ બંધ કરાયો છે. રિવરફ્રન્ટના વોકવેથી લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે. ધરોઈના દરવાજા ખોલાતા પાણીમાં વધારો થયો છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ કરાયો છે. તો પાણીના સ્તરમાં વધારો થતા લોઅર પ્રોમેનાડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે વરસાદી માહોલ રાજ્યમાં છે. ધરોઈ ડેમ કે જેના દરવાજા ખોલતા તે પાણી સાબરમતીમાં છોડાયું છે. તો પાણીમાં વધારો થયો છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ કરવામાં આવ્યો છે. રિવરફ્રન્ટના વોકવેથી લોકોને દૂર ખસેડાયા છે. સાવચેતીને લઈ આ પગલું ભરવામાં આવ્યું છે. બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. અમદાવાદની સાબરમતીમાં પાણીના પ્રવાહમાં વધારો નોંધાયો છે. ધરોઈ ડેમમાં દરવાજા ખોલવાની ફરજ પડી અને તે જ પાણી સાબરમતીમાં આવવાના કારણે જળસ્તર સતત વધી રહ્યું છે. તો પાણીના સ્તરમાં વધારો થતા લોઅર પ્રોમિનાડ બંધ કરી દેવામાં આવ્યો છે. રિવરફ્રન્ટના વોકવેથી લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે. લોકોને એલર્ટ રહેવા સૂચન પણ છે. તો લોકોની સુરક્ષા અને સલામતી માટે લોકોને દૂર કરવામાં આવ્યા. ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. પાણીમાં વધારો નોંધાયેલો છે. જ્યાં સુધી આગામી સૂચનો ન મળે ત્યાં સુધી એ બંધ કરાયો છે. એટલે હજુ પણ વરસાદી માહોલ રાજ્યમાં યથાવત છે. અનેક ડેમ નદી નાળા છલકાઈ રહ્યા છે અને ધરોઈ ડેમમાંથી દરવાજા ખોલતા એ પાણી સાબરમતીમાં આવ્યું અને તેને લઈ રિવરફ્રન્ટના વોકવેથી લોકોને દૂર કરવામાં આવ્યા, દૂર ખસેડવામાં આવ્યા છે. બે અલગ અલગ દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે પાણીનો પ્રવાહ કેટલો ધસમસતો છે અને વધી રહ્યો છે. વરસાદી માહોલ છે અને હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદનું ફોરકાસ્ટ આપેલું છે. બંગાળની ખાડીમાંથી આવેલી આ સિસ્ટમ હજુ પણ તબાહી મચાવી શકે છે. આ સાથે વરસાદનો એક નવો રાઉન્ડ પણ આવી રહ્યો છે. એટલે આગામી સમયમાં પણ નદીઓના જળસ્તર વધી શકે છે અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. રિવરફ્રન્ટના વોકવેથી લોકોને દૂર ખસેડાયા છે. તો ધરોઈના દરવાજા ખોલતા પાણીની આવકમાં વધારો નોંધાયો છે. જળસ્તર સતત વધી રહ્યું છે. જો કે આજે વિંડેમાં પણ અમદાવાદ આસપાસ વરસાદી માહોલ અને સિસ્ટમની અસર ભારે પ્રવર્તી રહી છે. માટે ભારે વરસાદ પણ પડી શકે છે. પરંતુ પાણીના સ્તરમાં વધારો થયો છે. સાબરમતીના જળસ્તર વધી રહ્યું છે. લોઅર પ્રોમિનાડ બંધ કરાયો છે. તો રિવરફ્રન્ટના વોકવેથી લોકોને દૂર ખસેડવામાં આવ્યા છે. ધરોઈના દરવાજા ખોલાતા પાણીમાં વધારો થયો છે. જ્યાં સુધી આગામી સૂચન ન મળે ત્યાં સુધી બંધ કરાયો છે. તો અમદાવાદમાં પણ હજુ વરસાદ ભારે પડી શકે છે. વરસાદી માહોલ છવાયેલો છે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રીમા જોડાયેલા છે. રીમા, સાબરમતીના જળસ્તરમાં વધારો થયો છે. અપડેટ શું છે? કારણ કે ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને તે પાણી અહીંયા પહોંચ્યું છે. ચોક્કસથી ધ્રુવિશા, ખાસ તો જો વાત કરીએ તો અત્યારે અમદાવાદની સાબરમતી નદી ગાંડી તૂર બની છે. કહેવું ખોટું નથી, કારણ કે અમે આપને જે દ્રશ્યો દર્શાવીશું ગુજરાત ફર્સ્ટના તમામ દર્શકોને, તે આપ તમામ દ્રશ્યો જુઓ કે હાલ જે પ્રકારેની પરિસ્થિતિ સાબરમતી નદીની અંદર છે. અત્યારે જે લોઅર પ્રોમિનાડ છે ત્યાં પાણી છે તે ઘૂસી ચૂક્યા છે. એટલે આપ જુઓ કે જે લોઅર પ્રોમિનાડની અંદરનો જે વોકવે છે કે જ્યાં લોકો આવતા હોય છે, બેસતા હોય છે, તે તમામે તમામ જગ્યા છે તે હાલ અહીંયા ડૂબેલી જોવા મળી રહી છે. અને સાથે જ જો વાત કરીએ તો જે પ્રકારેની પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે. આપ જુઓ કે અમદાવાદમાં ક્યારેક જ આ પ્રકારના દ્રશ્યો છે તે સાબરમતી નદીમાં સર્જાતા હોય છે અને તેને જ નિહાળવા માટે લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે. ખાસ તો જુઓ કે જે પ્રકારની પરિસ્થિતિ હાલ અહીંયા અમદાવાદની સાબરમતી નદીની જોવા મળી રહી છે. ધરોઈ ડેમના દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે અને તેટલા જ માટે સાબરમતી નદી બંને કાંઠે વહી રહી છે. સાથે જ સુભાષ બ્રિજથી લઈને ઇન્દિરા બ્રિજ સુધીનો જે સમગ્ર વિસ્તાર છે કે ત્યાંનો લોઅર પ્રોમિનાડ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકેલો છે અને તેટલા જ માટે હાલમાં પણ
અહીંયાનો જે લોઅર પ્રોમિનાડ છે તેને તમામ લોકો માટે હાલ અહીંયા બંધ કરવામાં આવ્યા છે કે આપ જુઓ કે જે પ્રકારેની રેલિંગ હોય છે જ્યાં લોકો સાઈડમાં બેસતા હોય છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકેલા છે. અંદાજે 4 થી 5 ફૂટ પાણી છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને તેટલા જ માટે આ આખો લોઅર પ્રોમિનાડ છે જે પૂર્વ પશ્ચિમ બંને તરફનો ઇન્દિરા બ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીનો બંધ કરવામાં આવ્યો છે અને આ પરિસ્થિતિ હજુ પણ 24 કલાક સુધી યથાવત રહેવાની છે. બીજી તરફ વાસણા બેરેજની વાત કરીએ તો બેરેજના તમામ દરવાજા છે તેને ખોલી નાખવામાં આવ્યા છે અને જળસ્તર છે પાણી સીધું જ નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેટલા જ માટે બાવડા, ધોળકા, ધંધુકા સહિતના જે 50થી વધારે જે ગામો છે તે તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જે લોકો છે તેને નીચાણવાળા વિસ્તારમાં નહીં રહેવા સુરક્ષિત સ્થળો ઉપર જતા રહેવાની પણ સૂચના સિંચાઈ વિભાગ તરફથી આપી દેવામાં આવી છે. તો સાથે જ અમદાવાદનો આ લોઅર પ્રોમિનાડ કે જેને બંધ પણ કરવામાં આવ્યો છે કારણ કે વર્ષો બાદ અમદાવાદની સાબરમતી નદીમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાઈ છે. પાણી છે તે સતત વધી રહ્યું છે અને હજુ પણ ક્યાંક પાણી વધે તે પ્રકારની સંભાવના છે. બીજી તરફ હવામાન વિભાગે હજુ પણ આવનારા સમય સુધી વરસાદની આગાહી છે તે કરી છે અને તેટલા જ માટે ક્યાંક ધરોઈમાંથી પણ વધુ પાણી છોડવામાં આવે તો સાબરમતી નદીના જળસ્તરમાં વધારો કરવામાં આવી શકે છે. જીરીમાં જોડાવા બદલ આભાર આપનો. તો જળસ્તર સતત વધી રહ્યું છે. જેવી રીતે સંવાદદાતા રીમાએ દ્રશ્યો પણ બતાવ્યા કે ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે જળસ્તર સતત વધી રહ્યું છે. આગામી 24 કલાક સ્થિતિ આવી રહેશે અને હજુ પણ જો વરસાદી માહોલ રહેશે તો અહીંયાનું જળસ્તર વધી શકે છે. ધરોઈના દરવાજા ખોલાતા નિર્ણય કરાયો છે. પાણીના સ્તરમાં વધારો થયો છે. લોઅર પ્રોમિનાડ બંધ કરાયો છે. રિવરફ્રન્ટના બોકવેથી લોકોને દૂર પણ ખસેડવામાં આવ્યા છે. લોકોને સાવધાની રાખવા માટે સૂચન પણ કરવામાં આવ્યું છે.